ગુજરાત સરકારનું એકમાત્ર ધ્યેય નાગરિકોનો સર્વાંગી વિકાસ છે. માટે મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત અને આવતીકાલનું ભાવિ નક્કી કરનાર પરિબળ શિક્ષણ માટે સરકાર સતત પ્રયત્નરત છે. સરકારી શાળાઓને શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસની સાથે સરકાર જો કોઈ બાળક પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરવા માંગે છે તો તેના આ સપનાને સાકાર કરવા માટે પણ કટિબદ્ધ છે. ખાનગી શાળાઓમાં તમામ બાળકોને શિક્ષણનો સમાન અધિકાર મળે તે હેતુ સાથે સરકારે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો અમલમાં મૂક્યો. તો ચાલો આજે આપણે આરટી હેઠળ પ્રવેશ મેળવવાની પ્રક્રિયા અંગે વિગતે ચર્ચા કરીએ. હેલો મિત્રો, હું છું વિવેક અને આજના ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક્સપ્લેનર વિડીયોમાં વાત કરીએ શિક્ષણ વિભાગના આરટી હેઠળ પ્રવેશ અંગેના કાયદા વિશે. સૌથી પહેલા આપણે એ સમજીએ કે આરટી એક્ટ છે શું. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે ભારત સરકારે 2009માં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો અમલી બનાવ્યો હતો. આ કાયદો સમાનતા અને સમાવિષ્ટ શિક્ષણ પ્રદાન કરવાનું નિશ્ચિત કરે છે, જ્યાં વર્ગ અને જાતિના આધારે ભેદભાવ ન થાય. આરટી હેઠળ દરેક બાળકને ધોરણ 1 થી 8માં ખાનગી શાળામાં મફત શિક્ષણ આપવામાં આવે છે. ખાનગી શાળાની જે પણ ફી થાય તે રાજ્ય સરકાર નક્કી કરે અથવા તો એફઆરસી દ્વારા માન્ય થયેલ ફી બેમાંથી જે ઓછી હોય તે સરકાર દ્વારા ચૂકવવાની થાય છે. સાથે પુસ્તકો, પરિવહન અને અન્ય અભ્યાસ સંબંધિત સામગ્રી માટે વાર્ષિક 3000 રૂપિયાની સહાય વાલીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. સરકાર માન્ય ખાનગી શાળામાં આરટી હેઠળ પ્રવેશ માટે 25% બેઠકો અનામત રખાઈ છે. આરટી હેઠળ કોણ પ્રવેશ મેળવી શકે તેના માપદંડ વિશે જાણીએ તો ગુજરાતમાં વસવાટ કરતા જે તે શૈક્ષણિક વર્ષની 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા નબળા અને વંચિત સમુદાયના બાળકો પોતાના ઘરની આસપાસ 6 કિલોમીટરના વિસ્તારમાં આવેલી સરકાર માન્ય લઘુમતી દરજ્જો પ્રાપ્ત હોય તે સિવાયની તમામ ખાનગી શાળાઓમાં આરટી હેઠળ પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં વાર્ષિક કૌટુંબિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે 6 લાખ કે તેથી ઓછી હોય તેવા બાળકો આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકે છે. હવે આરટી હેઠળ પ્રવેશ લેવા માટે અરજી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા વિશે જાણીએ તો આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓએ ઓનલાઈન પોર્ટલ પર જઈ અને ફોર્મ ભરવાનું રહે છે. આ ફોર્મ ભરતી વખતે વાલીઓએ જરૂરી અસલ દસ્તાવેજોને સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભર્યા બાદ વાલીઓએ તેની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે જાળવી રાખવાની છે. આરટી હેઠળ પ્રવેશ માટેના જરૂરી દસ્તાવેજોની જો વાત કરીએ તો આ દસ્તાવેજોમાં બાળકોના જન્મનું પ્રમાણપત્ર, બાળકનો પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અને સોગંદનામું રજૂ કરવાનું રહે છે. તો દોસ્તો, આશા છે કે તમને આ એક્સપ્લેનર વિડીયો મારફતે આરટી હેઠળ પ્રવેશ અંગેની સંપૂર્ણ માહિતી મળી હશે. ગુજરાત સરકારની આવી જ અન્ય યોજનાઓ વિશે આપને તમામ માહિતી મળતી રહે તે માટે જોતા રહો અમારો ધ માહિતી શો. હાલ અમને રજા આપશો. જય જય ગરવી ગુજરાત.